નમસ્કાર દર્શક મિત્રો, શ્રીજી આઇકોન કુડાસણમાં નાના બાળકો દ્વારા સુંદર મજાનો ગબ્બર બનાવવામાં આવ્યો હતો. આ ગબ્બરમાં તારીખ 12/6/2025ના રોજ થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાની થીમ રાખવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા એ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય પ્લેનમાં સવાર વ્યક્તિઓ અને સવાર ન હતા, પરંતુ ઘટના સ્થળે હાજર હોવાને કારણે મૃત્યુ પામી બીજી મેડિકલના ડોક્ટર, સ્ટુડન્ટ તથા અન્ય વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા બાળકો દ્વારા ફરી ક્યારે આવી દુર્ઘટના ન થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. અને સાથે સાથે ખૂબ જ જહેમત ઉઠાવીને કામગીરી કરનાર આપણા સુરક્ષાકર્મીઓ જેવા કે ડોક્ટર ટીમ, મેડિસિન સાથે જોડાયેલા અન્ય સુરક્ષાકર્મીઓ, ફાયર બ્રિગેડના જવાન, પોલીસ કર્મીઓ વગેરેને સલામી આપી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા સંજય નાયક, વાવોલ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે જેમ જોઈ શકો છો કે ગાંધીનગરમાં આવેલ શ્રીજી આઇકોનમાં આ બધા જે છોકરાઓ ઊભા છે એમને અહેમદાબાદ પ્લેન ક્રેશ જે જૂનની 12 તારીખ 2025 થયો હતો એ થીમ ઉપર એમને ગબ્બર બનાવ્યું છે. તમે જોઈ શકો તો એ ગબ્બરના પર એમને પ્લેન ક્રેશ કરાયું છે એન્ડ ઇવન એ લોકોએ ડેડ બોડીઝ ક્રિએટ કરી છે. એમનાથી જેટલું રિયલ સીન ક્રિએટ થઈ શકતો તો એટલું રિયલ કર્યો છે. એન્ડ જેટલા બી લોકો ઓન બોર્ડ, ઓફ બોર્ડ મરી ગયા હતા, ઇવન બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ, ડૉક્ટર્સ એન્ડ જે આપણા ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીજી જે બી તમામ લોકો મરી ગયા હતા એમને અમે આ ટ્રિબ્યુટ આપવા માગીએ છીએ. એન્ડ અમે નવરાત્રિમાં માતાજીથી એ જ વિશ કરીશું કે આવી કોઈ જ ટ્રેજેડી ફરી ના થાય, કારણ કે આ ટ્રેજેડી હતી છેલ્લા કેટલા બી વર્ષોની અંદર સૌથી મોટી ટ્રેજેડી હતી ગુજરાત અને ઇન્ડિયામાં, જેને લોકોને મતલબ કે હલાવી નાખ્યા હતા અને જે ટ્રેજેડી ના થવી જોઈએ એ ગમે તે મતલબ કહી શકાય પ્લેનના ટેકનિકલ ઇશ્યુઝના લીધે હતી, પણ એના લીધે થઈને બહુ બધા ઇનોસેન્ટ લોકોની જાન જતી રહી છે. તો અમે એવું ઈચ્છીશું નહીં કે ફ્યુચરમાં બી એવું કંઈ થાય. થેન્ક યુ.